એક દિવસ સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક યુવાન આવ્યો. તે ખૂબ જ દુઃખી લાગી રહ્યો હતો. તેણે સ્વામીજીના પગમાં પડીને કહ્યું, હું જીવનમાં ખૂબ જ દુઃખી છું. મહેનત તો ખૂબ જ કરું છું, છતાં ક્યારેય સફળ થઈ શકતો નથી. તેણે વિવેકાનંદજીને પૂછ્યું કે ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું છે? હું ભણ્યો છું અને મહેનતુ પણ બહુ છું, છતાં સફળ નથી થઈ શક્યો. સ્વામીજી તેની મુશ્કેલી સમજી ગયા. તે સમયે સ્વામીજી પાસે એક પડેલો કૂતરો હતો. તેમણે એ વ્યક્તિને કહ્યું, જા આ કૂતરાને થોડો ફેરવીને લા. ત્યારબાદ તારા સવાલનો જવાબ આપું છું. આ સાંભળી યુવાનને આશ્ચર્ય થયું, છતાં કૂતરાને ફરવા લઈ ગયો. કૂતરાને ફેરવીને માણસ પાછો આવ્યો ત્યારે સ્વામીજીએ જોયું કે તેનો ચહેરો ચમકી રહ્યો હતો, જ્યારે કૂતરો થાકી ગયો હતો. સ્વામીજીએ પૂછ્યું કે આ કૂતરો આટલો બધો કેવી રીતે થાકી ગયો? તને તો બિલકુલ થાક નથી લાગ્યો. વ્યક્તિએ જવાબ આપ્યો કે હું સીધો સાદો મારા રસ્તે ચાલી રહ્યો હતો, જ્યારે કૂતરો આડોઅવળો ગલીઓમાં બીજા કૂતરાઓ પાછળ દોડ્યા કરતો હતો અને તેમની સાથે લડીને પાછો મારી પાસે આવી જતો હતો. અમે બંનેએ એક સરખો જ રસ્તો કાપ્યો, છતાં આ કૂતરો મારા કરતાં ઘણું વધારે દોડ્યો એટલે થાકી ગયો છે. સ્વામીજીએ હસીને કહ્યું, તારા બધા સવાલોના જવાબ પણ આમાં જ છે. તારું લક્ષ્ય તારી આસપાસ જ છે. વધારે દૂર નથી, પરંતુ તું લક્ષ્ય તરફ આગળ વધવાની જગ્યાએ બીજા લોકોની પાછળ દોડ્યા કરે છે અને લક્ષ્યથી દૂર થતો જાય છે. પ્રસંગની શીખ: મોટા ભાગના લોકો બીજાની ભૂલ જુએ છે અને બીજાની સફળતા પર બળે છે. પોતાના જ્ઞાનને વધારવાનો પ્રયત્ન નથી કરતા અને અભિમાનમાં બીજાને સમજી પણ નથી શકતા. આ જ વિચારસરણીના કારણે આપણે આપણો મહત્વનો સમય અને ક્ષમતા બંને ખોઈ બેસીએ છીએ અને જીવન એક સંઘર્ષ બનીને જ રહી જાય છે. આ પ્રસંગની શીખ એ જ છે કે બીજા સાથે હરીફાઈ ન લગાવવી જોઈએ અને પોતાના લક્ષ્ય બીજાને જોઈએ નહીં, જાતે જ નક્કી કરવા જોઈએ. મિત્રો, આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બોલશો નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો.